હલો. હા, એક જ મિનિટ હા. હા હા હા. બહાર છો ક્યાંય? લઈને બેસું કે ના ઘરે જ છું. હા હા હા. નોટ પેક કરીને બેસું કે તું પછી પેલું પીડીએફ હું આપીશ મોકલીશ, હું પીડીએફ મોકલીશ. હા. હલો. હા, પીડીએફ મોકલીશ હું. હા તો બસ, તો પછી નોટ પેન નથી લઈને બસ. હા 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 હા. બોલ કે. ઓકે, હવે એનું જે લગ્ન લોર્ડ છે ને એ સેટન છે. કુંભ એનો એસેન્ડન્ટ છે, અને એ જ્યારે લગ્ન લોર્ડ 10th હાઉસમાં હોય ને ત્યારે ઇનિશિયલ યર્સમાં થોડી તબિયત એવી નરમ ગરમ રહે, પણ એ વસ્તુ પણ 2027 પછી એટલો પ્રોબ્લેમ નહીં રહે, એ વસ્તુનો ઓછી થઈ જશે. એટલે આ અત્યારે મેં જે તને એનો એલર્જીનો ઇશ્યુ કીધો એમાં. હા હા હા, રાઈટ રાઈટ. એટલે ઓવરઓલ એ જ રીતે કાઉન્ટ થાય ને, બીકોઝ અત્યારે 25 છે તો 27 પછી. કરેક્ટ, એ રીતે. હા, એટલે મેં અત્યારના તો એના પ્લેનેટરી જે દશા ચાલતી હોય ને એ પ્રમાણે કીધું કે 2027 પછી એની મર્ક્યુરીનો ટાઈમ પિરિયડ ચાલુ થાય છે, કે વિચ ઇઝ કમ્પેરેટિવલી, મતલબ ધીરે ધીરે ગ્રેજ્યુઅલી જશે. દરેક વસ્તુ કોઈ ઓવર ધ નાઇટ ના જાય, પણ 2027 પછી તમને સિગ્નિફિકન્ટ ચેન્જ જોવા મળશે, કે હવે પહેલાં જેવા ઇસ્યુઝ નથી રહ્યા ક્યાં મને હેલ્થ વાઇઝ. યસ યસ યસ, બરાબર. પછી મતલબ એનું એજ્યુકેશનમાં તો ખાસો ઇન્ટરેસ્ટ હોય એવું મને દેખાય છે અત્યારના. મતલબ ખબર નહીં એનું સ્ટડીમાં કેવો છે, પણ એના હા, કારણ કે મને અત્યારના એનું ચાર્ટ ઉપરથી તો ઘણું સારું દેખાય છે, અને એનો ઇન્ટરેસ્ટ પણ એની અંદર ઘણો હોય એવો દેખાય છે. અને એનો મર્ક્યુરી છે ને એ કરિયર માટે, મર્ક્યુરી એટલે બુધ, એ કરિયર માટે ખાસો સ્ટ્રોંગ પ્લેનેટ બને છે. અલગ અલગ રીતે જોતા નક્ષત્ર જોઈએ આપણે, કે એનો કરિયરનો ચાર્ટ જોઈએ, D10 ચાર્ટ કહેવાય છે કરિયરના ચાર્ટને. એ જોઈએ કે એનો મેઇન જે લગ્ન ચાર્ટ, જે ફર્સ્ટ હાઉસનો ચાર્ટ બનતો હોય છે, એ જોઈએ આપણે. D1 જોઈએ. એ દરેક રીતે જોતાં મર્ક્યુરી ઇઝ ક્વાઇટ સિગ્નિફિકન્ટ. પણ એને મેઇન સપોર્ટ મળે છે જુપિટર, મૂન, કેતુનો. એટલે મને તો ટીચિંગ લાઇન બાજુ વધારે દેખાય છે એનું. ટીચિંગ લાઇન. એટલે એનું કરિયર પણ એ ડિરેક્શનમાં જાય એવી પોસિબિલિટી ખરી. અને હા, અને એ બિઝનેસ જ કરશે. કદાચ સ્ટાર્ટ કરી શકે. ટીચિંગ ને બિઝનેસ કેવી રીતે બેવ સાથે? ખબર નહીં હવે એ તો મને. અત્યારના તો મને એનું, કારણ કે બધા પોસિબિલિટીઝ એના બિઝનેસ બાજુના જ દેખાય છે. કદાચ એ સ્ટાર્ટ કરે ત્યારે જોબ કરતો હોય, પણ વર્ષ, 2 વર્ષ, 5 વર્ષમાં એના દિમાગની અંદર મને એવું લાગે છે કે એ ટાઈમ પિરિયડ એટલો એનો મસ્ત છે, મતલબ કે જે 2000 ને 1 મિનિટ હું જોઈ લઉં. 2037 થી 44નો. બરોબર. એટલે એની અંદર એ ઘણું બધું અલગ અલગ વસ્તુઓ એક્સપ્લોર કરશે. ઓકે. અને એટલે એવું બની શકે કે ત્યારે એ ચાલુ કરે ત્યારે ટીચિંગમાં કોઈક જગ્યાએ ભણાવતો હોય, કે આ તે, પણ અલ્ટિમેટલી કાં તો કોઈક ઇન્સ્ટિટ્યૂટ એસ્ટાબ્લિશ કરે પોતાનું, કે એ રીતે એમ. એટલે એ રીતે બિઝનેસ બાજુ જઈ શકે. સન સેટનનું કોમ્બિનેશન છે. સન સેટનનું કોમ્બિનેશન હોય ને એટલે આપણા એસ્ટ્રોલોજીની અંદર સન અને સેટન એટલે છે ને ફાધર અને સન એવું કહેવાય છે. એટલે સન જે છે એ ફાધર છે, અને સેટન છે એનો છોકરો છે. અને જ્યારે પણ સન સેટનનું કોમ્બિનેશન હોય ને ત્યારે એ એન્સેસ્ટ્રલ બિઝનેસનું પણ ઇન્ડિકેશન આપે. કયા બિઝનેસનું? એન્સેસ્ટ્રલ એટલે પેઢી દર પેઢી ચાલતા આવતા બિઝનેસીસનું. ઓકે, એટલે જે હું પેલું પૂછતી હતી તને કે અમે અમારામાં લાવી શકીએ કે. કરેક્ટ. હા, લાઈ તો એનો ઇન્ટરેસ્ટ તો નહીં હોય, મને નથી લાગતું કે એનો ઇન્ટરેસ્ટ હોય, બટ ઇટ વિલ સ્ટીલ બી અપોન હિમ સમ હાઉ એઝ અ રિસ્પોન્સિબિલિટી. હું એને એ રીતે કહીશ. મતલબ બહુ મોટો હોય ફોર એક્ઝામ્પલ બિઝનેસ, રાઈટ? સો ઇટ કેનોટ બી ઓવર ધ નાઇટ શટડાઉન, કે કંઈક કારણ કે ખાલી એનો ઇન્ટરેસ્ટ નથી એટલે એમ કંઈ શટડાઉન ના થઈ શકે. એટલે સ્ટીલ ઇટ વિલ બી પાર્ટ ઓફ હિઝ રિસ્પોન્સિબિલિટી સમવેર ડાઉન ધ લાઇન, બટ હિઝ મેઇન વર્ક વુડ બી સમથિંગ એલ્સ. નોટ ધીસ વન ફેમિલી બિઝનેસ. ના ના ના, એટલું મને દેખાય છે. બરોબર. એટલે એ
મને મિક્સ લાગે છે. તું જે એક બાજુ મને ટીચિંગ નું કહે છે એટલે ઇનિશિયલી બેઝ પર એ કદાચ ટીચિંગ જો મર્ક્યુરી જુપિટર એ બધા એની જ પ્લેનેટ્સ વસ્તુને છે ને, એક્સપ્લોર કરી એવું possible છે. મર્ક્યુરી જુપિટર એ બધા પ્લેનેટ્સ છે ને, એ લોકો એ જનરલી મતલબ સૌમ્ય પ્લેનેટ્સ કહેવાય. એ ટીચિંગ શું છે, મતલબ ટીચિંગ એટલે ખાલી ટીચિંગ નહીં, ટીચિંગ કન્સલ્ટિંગ આ તે. ટીચિંગમાં પણ ઘણી બધી અલગ અલગ રીતના ટીચિંગ્સ હોય છે, રાઈટ. પણ જનરલી જુપિટર એટલે એ જ્ઞાનનો કારક છે. બી પ્રોફેસર બને. હા. પછી બીજું એ છે કે મર્ક્યુરી છે ને એ બિઝનેસનો પણ કારક છે. મર્ક્યુરી કેન ઓલ્સો સપોર્ટ બિઝનેસ. હવે એના 10th હાઉસની અંદર છે ને મર્ક્યુરી પણ છે અને સન સેટર્ન પણ છે. 10th હાઉસ ઇઝ એકચ્યુઅલી અવર કરિયર. તમને ચાર્ટ મોકલીશ એટલે ખ્યાલ આવશે. હવે 10th હાઉસની અંદર મર્ક્યુરી પણ છે. 7th હાઉસ ઇઝ અ બિઝનેસ. હવે 7th હાઉસનો જે લોર્ડ છે એ સન છે, એ જઈને પણ એ 10th હાઉસમાં બેઠો છે. એટલે એ સ્ટ્રોંગ, ઇવન એનો D10 ચાર્ટ જોઈએ ને તો એની અંદર પણ એના ઉપરથી પણ બિઝનેસ ઇઝ ક્વાઇટ પ્રોમિનન્ટ. બરાબર છે. ડિપેન્ડિંગ ઓન ધ સિચ્યુએશન, કે કઈ સિચ્યુએશન છે જ્યારે એનું વર્કિંગ વગેરે ફિનિશ થાય છે, એજ્યુકેશન વગેરે ફિનિશ થાય છે, એ ટાઈમ પર શું સિચ્યુએશન છે. કાં તો એ ડિરેક્ટલી બિઝનેસ કરી શકે, અથવા તો એ પહેલાં જોબથી સ્ટાર્ટ કરશે એની જે ઈચ્છા હશે એ પ્રમાણે. પણ અલ્ટિમેટ એનો જે લાઈક જે આપણે ફાઇનલ ટ્રુથ કહેવાય ને, ઇટ વિલ બી બિઝનેસ ઓનલી. ઓકે. બરાબર. બાય ધ એન્ડ ઓફ 2044 પહેલાં એની લાઈન ક્લિયર થશે અને એ ડેફિનેટલી મલ્ટિપલ વસ્તુઓ ટ્રાય કરશે 2037થી 44ની અંદર. એ જે છે ને એની અંદર અમુક વસ્તુ એ ટ્રાય કરશે, પણ એમાંથી અલ્ટિમેટલી કોઈ પણ વસ્તુનું કાં તો એ ટીચિંગમાં પણ જઈ શકે. એટલે એ ટાઈમની સિચ્યુએશન પર ડિપેન્ડ કરે. દરેકને આવી કન્ડિશન નથી હોતી. અત્યારના જુપિટર મૂન એ એના મર્ક્યુરીને કાફી સપોર્ટ કરે છે. જુપિટર મૂન એટલે જુપિટર મૂન જ્યારે મર્ક્યુરીના સપોર્ટમાં હોય ને એટલે એ કાં તો એ મતલબ બોલવાની લાઈનમાં મને વધારે દેખાય છે. એટલે ટીચિંગમાં બોલવાનું પણ આવે, રાઈટ. એટલે બોલવાની લાઈન આ તે એમાં એનું મને વધારે દેખાડે છે. એટલા માટે મેં ટીચિંગ કીધું. સન સેટર્નનું જે કોમ્બિનેશન છે ને, સન સેટર્નનું કોમ્બિનેશન છે ને, એ એને એન્સેસ્ટ્રલ બિઝનેસની કોઈક મતલબ સમહાઉ ઇટ રિલેટ્સ વિથ ધેટ, કે ભાઈ એને ક્યાંક ને ક્યાંક કંઈક અડતું હશે. બટ હિઝ ઓન ઇન્ક્લિનેશન ઇઝ નોટ ટુવર્ડ્સ ધેટ. એટલા માટે મેં એવું કીધું કે કોઈક રીતે એ ઇન્વોલ્વ થતો હશે, બટ એનું પોતાનું ઇન્ક્લિનેશન નહીં હોય એના તરફ. નહીં. હવે એનો પાર્ટ જાતે એક્સપ્લોર કરશે. હા, અને એ તમને જોવા મળશે 2037થી 44માં, કે એ અલગ અલગ વસ્તુઓ ટ્રાય કરશે. બરાબર. આ રીતે. એટલે હજી છે કે કન્ફ્યુઝન, કે ક્લિયર થયું? ના, ઘણું ક્લિયર થયું. અને મને એવું જ ઈચ્છા હતી કે એની જાતે થોડું એક્સપ્લોરેશન કરે, બીકોઝ હું એવું ઈચ્છતી હતી કે એ એની જાતે નક્કી કરે કે મારે શું કરવું છે. પણ મને એવું હતું કે એક ડાયરેક્શન મળે કે અલ્ટિમેટલી બિઝનેસ તરફ બી આવવા માંગશે કે નહીં આવે એમ. પણ તે કીધું કે ક્યાંક ને ના, ક્યાંક એ ટચ થશે, પણ અલ્ટિમેટલી completely એ બિઝનેસ જ કરશે. એ બિઝનેસ જ કરશે. પણ એ આમાં જ કરશે એવું જરૂરી નથી. ના, મને વધારે પડતા ચાન્સીસ તો પેલું કંઈક આ ટીચિંગ ઇન્સ્ટિટ્યૂટ કે કંઈ પણ, ખબર નહીં હજી 20 વર્ષ પછી ટીચિંગ લાઈન કઈ રીતની આગળ વધી ગઈ હશે. હા, પણ એનો બિઝનેસ કંઈ કોઈકને શીખવાડવાનો કે એ રીતનામાં વધારે ઇન્ટરેસ્ટ હશે. હા, બાકી અત્યારે એનું સ્ટડીઝ તો બહુ સારું છે. એ છે. એ બહુ સારું પરફોર્મ કરે. હા, સરસ છે એનું ભણવાનું. મેં એ જ કીધું, કારણ કે એટલે કે એનું એજ્યુકેશન ઘણું સરસ બતાવે છે, કાફી સ્ટ્રોંગ બતાવે છે. રિસર્ચમાં પણ જઈ શકે. રિસર્ચમાં કદાચ કોઈ મતલબ પીએચડી લેવલ સુધીનું પણ કરી શકે. બોલો, આટલું છે. બાકી તો હા, હેલ્થનું મેં જોયું. મેં કીધું કંઈક એવું સિરિયસ તો મને દેખાતું નથી. ઘણું સારું છે બધી રીતે. એટલે હેલ્થમાં એને કોઈ પ્રોબ્લેમ આવશે નહીં ઓવર ધ લાઈન, લોંગ ટર્મમાં. એટલે મેં બી એકચ્યુઅલી છે ને, મારા એક કોલિગને છે ને, એકચ્યુઅલી મારા એચઓડીના સનને જ આ ઇશ્યુ હતો એલર્જી રિલેટેડ. એટલે મારે એમ જ વાત થઈ હતી ને, તો પછી સરે મને સજેસ્ટ કર્યું કે એનું થોડું ફિઝિકલ સ્ટ્રેન્થ પર કામ કરો. એટલે મેં એને હમણાં ક્રિકેટ ને એ બી જોઈન કરાવડાવ્યું છે, સો દેટ એમાં થોડું એક્ટિવિટી વધારે રહે. એટલે 2 કલાક એમાં બી જાય છે. ને કેમ્પસ બી અમારું ખાસું મોટું છે, એટલે મેં એ જ પર્પઝથી કરાવ્યું કે એની આ સ્ટ્રેન્થ વધે તો પેલી વસ્તુ ધીરે ધીરે એ જ થઈ જાય.
રાઈટ. ઓકે, બસ મને ઘણું ક્લિયર મળી ગયું. અને ટાઈમ બાઉન્ડ એક્ટિવિટીઝ કરાવવાની. મેં બીજું તો એ લખ્યું છે, અત્યારના મને નથી ખબર કે, પણ ઓવર ધ લાઈન જ્યારે ધીરે ધીરે મોટો થશે ને તો ડિસ્ટ્રેક્શન ના થાય ને એના ચાહે પ્લેઇંગ હોય કે એજ્યુકેશન હોય દરેકનું, અથવા તો ઇવન નોટ એજ્યુકેશન, ખાવા પીવાનાથી લઈને દરેક વસ્તુ અગર થોડું એ ટાઈમ બાઉન્ડ ફોલો કરશે ને તો એ ડિસ્ટ્રેક્શનથી હવે રહી શકશે. એટલા માટે બસ એનું લખ્યું હતું ને જ્યુપિટરનું. એના માટે મતલબ જે પેલું મેં એક મિનિટ, મર્ક્યુરી રિલેટેડ કોઈ રેમેડીઝ વગેરે અત્યારે મેં લખી નથી, ખાલી જ્યુપિટરનું ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વરવાળો શ્લોક લખ્યો છે એક. અગર એવરી થર્સડે પણ અગર એ 11 ટાઈમ્સ કરે ચેન્ટિંગ એનું, તો દેટ વિલ હેલ્પ હિમ. ઓકે. બાકી બહુ ગુરુ એક્સ્ટ્રાઓર્ડિનરી. એટલે આમ તો વિદ્યા માટે જ ને? ગુરુ વિદ્યા માટે હોય. યસ. હા. અને એના ગુરુ અને મૂન છે ને જોડે છે, એના કમ્બાઈન છે, ગુરુ કન્જક્શનમાં છે ગુરુ અને મૂન. તો એનો શું મતલબ છે? ના એટલે સારું, મૂન એટલે આપણું મન કહેવાય, અને જ્યારે ગુરુ એના પર બેઠો હોય ને એટલે એનું પણ એક રીતે એનું એજ્યુકેશન તરફ થોડું ઇન્ક્લિનેશન વધી જાય. એજ્યુકેશન તરફ એટલે જ્ઞાન તરફ, એવું કોઈ એને વિદ્યા લેવાનો શોખ હોય. ડિગ્રી અલગ થઈ ગઈ, એ ડિગ્રી કદાચ હોય કે ના હોય, પણ જેમ કે આ ફોર એક્ઝામ્પલ હું જે કરું છું આજે, તો એની કોઈ ડિગ્રી નથી, પણ તેમ છતાં મને આ નોલેજની એટલી ઈચ્છા છે, તો એ રીતે એ નોલેજ બાજુ એનું ઇન્ક્લિનેશન વધારે રહે કે નોલેજ કેપ્ચર કર્યા કરે એમ. કઈ એ થોડું દેખાય બી છે અત્યારથી મને, કેમ કે હવેના લેવલનું ભણવાનું કેવું આવે છે, આપણે જે ભણે એના કરતા કમ્પેરેટિવલી આ સ્ટાન્ડર્ડમાં ઘણું બધું આવે. તો હું કદાચ કરાવતી હોય ને તો અમુક વસ્તુ એ એક્સપ્લેન મી કે આમ નહીં આમ હોય, આમ નહીં આમ હોય. ઓકે, તો એ મારા કરતા વધારે સારી રીતે મને એક્સપ્લેન કરે છે. મારે શીખવાડવું પણ એના કરતા વચ્ચે એની ટેપ વગર ચાલુ રહ્યું છે. કરેક્ટ. ના, અને એનું સારું છે, અને એને બીજા પ્લેનેટ્સનો સપોર્ટ પણ એ ડિરેક્શનમાં ઘણો સારો છે, એટલે એમાં કંઈ બહુ વાંધો આવે એવું નથી લોંગ રનમાં. અને એના એજ્યુકેશન જે કંઈ પણ એને લીધું હશે એના લાઈક વર્કમાં, કરિયરમાં એનો ઉપયોગ પણ થશે. લાઈક અમુક લોકોને જેમ કે કરિયર અને એજ્યુકેશન ટોટલી ચેન્જ થઈ જતા હોય છે. હા, એવું નથી, એનો એ કાફી હદમાં એનો ઉપયોગમાં આવશે એ બધું. એજ્યુકેશન રિલેટેડ લાઇનમાં જ એ આગળ વધશે એવું છે. ઓકે. અને પેલા નંબર પર જ પે કરી દઉં ને? હા, અને હું તમને PDF હમણાં મોકલું છું. હા, વાંધો. હા, ચાલો. હાજી, થેન્ક યુ. એક મિનિટ બેટા, સાઈડમાં રહે. હા, બોલો. સનનો ટાઈમ પીરિયડ ને મર્ક્યુરી, સન મર્ક્યુરીમાં છે. મર્ક્યુરી સેટર્ન. એક મિનિટ. Jupiter. મૂન પછી માર્સમાં નહીં, અને એનો સન છે બીજો 11 નંબરમાં. 2042 થી 2044 પોસિબિલિટી બતાવે છે મને તો. 42 થી 44. 42, યસ, 2042 થી 2044. પછી બીજું મને થોડુંક વધારે અર્લી બતાવે છે, એટલે એ તો હજી કદાચ એજ ના થઈ હોય ત્યારે, એટલે નથી બોલતો. 2014 એટલે તો 2024, 2034,
તો પોસિબલ જ નથી ને. 34 એટલે લાઈક 9 years એટલે તો 19 તો પોસિબલ જ નથી. હા એટલે 2034 થી 2036 બતાવે છે મને, પણ એટલે એ બહુ અર્લી છે એમ મને એવું લાગે છે. એટલે બીજી ડાયરેક્ટ પછી 2042માં બતાવે છે પોસિબિલિટીઝ. જુપિટર આપ્સ એટલે 2032 34 કીધું ને મેં? ના 34 નહીં, 2034 થી 36. હા 2034 થી 36માં એ છે પાઇસિસમાં. હવે હોવું એટલેમાં ધનુ, કુંભ અને એરિસ. Pisces, start moving forward. Aries 2035 છે, પણ એ 2036 સુધી, 2036નું કયા સુધી? એન્ટર્સ ચોરસ એપ્રિલ 2035, એપ્રિલ 2035 થી એપ્રિલ 2036, વિચ ઇઝ ક્વાઇટ અર્લી. એટલે ત્યારે તો હજી એની સ્ટડી ને બધું ચાલતું હોય. અને બીજું મને કયું કીધું મેં? 2042 સ્કોર્પિયો નહીં. 9 નંબરમાં ક્યારે? લિબ્રા નહીં, સ્કોર્પિયો લિબ્રા જાન્યુઆરી 2043 થી છે. હા એ પોસિબિલિટી વધારે છે. જાન્યુઆરી 2043 યસ. ઓકે. 2043-44ના જે 2 વર્ષ છે ને એમાં પોસિબિલિટીઝ છે. ઓકે ઓકે ચલો. હા ને, હા આવજો. હા.